आमर संस्कृति आमर संस्कार सर्वदा रहु आम सहित। भारतर महान ग्रंथ आउ काव्यगुड़िकर संपूर्ण संकलन सब्सक्राइब करंतु तिलक। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुण्य पुण्य कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए। पूज्य महर्षि वशिष्ठ, ब्रह्म ऋषि विश्वामित्र, મહારાજ દશરથ, આ સભામાં હું તમારું સ્વાગત કરું છું. હવે અમારા કુળગુરુ માન્યવર શતાનંદજી આ સભામાં ઉપસ્થિત ગુરુજનોનો સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂકશે. મહારાજ જનકની પ્રતિજ્ઞા અનુસાર શિવના ધનુષના તૂટતા જ રાજકુમારી સીતાના શ્રી રામ સાથે વિવાહ થયા માનવામાં આવે છે, જેનાથી આર્યવ્રતના બે મહાન કુળ સંબંધો વડે જોડાઈ ગયા છે. છતાં પણ ધર્મ અને લોકાચારની નીતિઓ પ્રમાણે મહારાજ જનક આપ સર્વની ઉપસ્થિતિમાં પોતાની પુત્રી સીતાનું વિધિપૂર્વક અને ધર્મપૂર્વક કન્યાદાન કરવા ઈચ્છે છે, અને જે માટે મહારાજ જનક તમારી આજ્ઞા ઈચ્છે છે. આ વાત તમારા પુત્ર શ્રી રામ પણ કહે છે કે પિતાની આજ્ઞા મળ્યા પછી જ સીતાનો તેઓ સ્વીકાર કરશે. તેથી કરીને તમે એના માટે આજ્ઞા પ્રદાન કરશો તો લગ્ન પત્રિકા લખવાની શરૂઆત કરીએ. પૂજ્યવર શતાનંદજી, તમારા વચનથી અમે કૃતાર્થ થયા. તમે જે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો છે એ મારા માટે ગૌરવની વાત છે. આ શિષ્ટતા માટે હું મહારાજ જનકનું પણ અભિનંદન કરું છું. મને મારા પુત્ર રામ પર પણ અત્યંત ગર્વ છે, પરંતુ મહારાજ જનક પણ જાણતા હશે કે ઇક્ષ્વાકુ કુળના દેવતા તમે મહર્ષિ વશિષ્ઠ છો. હું ગુરુદેવને પ્રાર્થના કરું છું કે તમે મારું માર્ગદર્શન કરો. મહારાજ જનક, વિવાહ વ્યક્તિગત કાર્ય નથી. આ એક સામાજિક રિવાજ છે. કેવળ એક સ્ત્રી અને એક પુરુષના ગઠબંધનને જ વિવાહ નથી કહેવાતા, કારણ કે એ બે વ્યક્તિઓ સાથે એમના સમાજ, એમના કુળ, એમના ધર્મ જોડાયેલા છે. વિવાહનો અર્થ છે બે કુળનો, એમના આચાર વિચારનો અને એમની સંસ્કૃતિનો સંગમ. એથી તમારી પાસે તમારી પુત્રીનો હાથ માંગતા પહેલા અમારા માટે જરૂરી છે કે હું મહારાજ દશરથની કુળ પરંપરાનો પરિચય આપું અને તમને વિશ્વાસ અપાવું કે રાજકુમાર રામ તમારી પુત્રી માટે સર્વથા યોગ્ય વર છે. મહારાજ દિલીપના સુપુત્ર ભગીરથે દેવલોકથી ગંગાને પૃથ્વી પર લાવી આ આર્યલોક પર જે ઉપકાર કર્યો છે એ યુગ યુગાંતર સુધી એમને અમર બનાવીને રાખશે. પછી એમના કુળમાં રઘુ, કે જેમના નામથી આ રઘુકુળ કહેવાય છે, પછી ભક્ત શિરોમણી અમરીશ
અને એમના પરપૌત્ર મહારાજ અજ થઈ ગયા. મહારાજ અજના સુપુત્ર મહારાજ દશરથ છે. આવા યશસ્વી કુળમાં જન્મેલા આર્યકુમાર રામ અને લક્ષ્મણ માટે અમે તમારી બંને સુપુત્રીઓ સીતા અને ઉર્મિલાનું વરણ કરીએ છીએ. મુનિવર, તમારા આ ઉદાર વચનથી હું ધન્ય થઈ ગયો છું. હું બહુ જ વિનમ્રતા સાથે મારી સીતાને શ્રીરામ માટે અને મારી નાની સુપુત્રી ઉર્મિલાને આર્યકુમાર શ્રી લક્ષ્મણ માટે રઘુકુળની કુળવધુના રૂપમાં સમર્પિત કરું છું. મહારાજ દશરથ, વિદેહ રાજ જનક, આ આનંદ મંગળના પ્રકરણનો પૂર્ણ પ્રતાક્ષેપ હજુ નથી થયો. જો મહર્ષિ વશિષ્ઠની સંમતિ હોય તો હું મારા મનના ઉદ્ગાર પ્રગટ કરું. આજ્ઞા છે બ્રહ્મ ઋષિ. રામ અને લક્ષ્મણ પ્રેમ સૂત્રમાં બંધાઈને અયોધ્યા જાય અને ભરત અને રિપુદમન કુંવારા રહી જાય એ યોગ્ય વાત નથી. મહારાજ જનકના નાના ભાઈ શંકાશા નરેશ ધ્વજની 2 પુત્રીઓ છે, માંડવી, શ્રુતકીર્તિ. હું આ બંને સુકન્યાઓના કુમાર ભરત અને શત્રુઘ્ન સાથે વિવાહનો પ્રસ્તાવ મૂકું છું. આ પ્રસ્તાવનું અનુમોદન હું કયા શબ્દોમાં કરું? મુનિરાજ, તમારા આ પ્રસ્તાવથી આખો નિમિ વંશ ધન્ય થઈ ગયો છે. કુશધ્વજ, તારી પુત્રી માંડવીનું કુમાર ભરત માટે અને તારી નાની પુત્રી શ્રુતિ કીર્તિનું કુમાર શત્રુઘ્ન માટે કન્યાદાન અવશ્ય કરજે. તો પછી આ શુભ કાર્યમાં વિલંબ કેમ? શતાનંદજી, ચારેય રાજકુમાર એક જ દિવસે વર બને અને ચારેય રાજકુમારીનું કન્યાદાન એક જ દિવસે થાય, એ લગ્ન કેટલા શુભ હશે. 2 દિવસ પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. એ દિવસે ચારેય વિવાહ સંપન્ન કરવા માટે અતિ ઉત્તમ મુહૂર્ત છે. અયોધ્યાપતિ દશરથ, હવે તમારા ચારે રાજકુમારના મંગળ માટે એમના હાથે ગૌદાન કરાવો. નાંદીમુખ શ્રાદ્ધ કર્મ સંપન્ન કરીને તે પછી જ વિવાહના શુભ કાર્ય આરંભ થશે. જેવી આજ્ઞા ગુરુદેવ. પ્રણામ મહારાણીજી. મહારાણીજી, પ્રતિદિનની જેમ આજે પણ મહારાજના કુશળ સમાચાર લઈને જનકપુરીથી દૂત આવ્યા હતા. પણ આજે મહારાજે તમારા માટે એક વિશેષ પત્રિકા પણ મોકલી છે. વિશેષ પત્રિકા? જી મહારાણીજી. ભરતનો વિવાહ? શું કહો છો મહારાણીજી? રાજકુમાર ભરતના વિવાહ? હા હા, મહારાજે ચારે રાજકુમારના વિવાહ નક્કી કરી લીધા છે. અરે રે રે રે, ક્યાં દોડીને જઈ રહ્યા છો? એ પણ શૃંગાર અધૂરો છોડીને? હું તમારા માટે ગજરો લઈ આવી છું. મને જવા દે મંથરા, અત્યારે તો મારી પાસે શૃંગાર માટે જરાય સમય નથી. આ તો તમારી બાળપણની આદત છે. હંમેશા અડધો શૃંગાર છોડીને ભાગી જાઓ છો. હવે તો પટરાણી બની ગયા છો, છતાં પણ આ બાળપણ ગયું નહીં. હા, બાળપણ હજુ સુધી? અરે મંથરા, હવે તો હું સાસુ બનવાની છું. મહારાજે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના વિવાહ નક્કી કરી લીધા છે. શું? આપણા ભરતના વિવાહ? હા હા, આ શુભ સમાચાર આપવા હું મોટી બેન પાસે જઈ રહી છું. અરે અરે, સાંભળ્યું? તમે લોકોએ સાંભળ્યું? વિવાહ, મારા ભરતના વિવાહ, ભરતના વિવાહ. દીદી દીદી, જનકપુરીથી મહારાજની પત્રિકા આવી છે. જનકપુરીથી? કેમ, બધું કુશળ તો છે ને? બધું જ કુશળ છે, પરંતુ તમે વાંચો તો ખરા. તે તો વાંચી લીધી છે ને, તો તું જ સંભળાવી દે. તો સાંભળો, તમે સાંભળીને ચોંકી જશો. મહારાજે રામ સાથે સાથે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના વિવાહ પણ નક્કી કરી લીધા છે. સાચે? શું એ સાચું છે?
કે મહારાજે ચારે ભાઈઓના વિવાહ એક સાથે નક્કી કરી લીધા છે? અરે આજ તો કઈ કઈ કહી રહી હતી. મેં તો હજી સુધી વાત પૂરી સાંભળી પણ નથી કે ક્યાં કોની સાથે આ ત્રણેયના વિવાહ થઈ રહ્યા છે. હા, જરા કહે ને, કોની સાથે થવાના છે? લક્ષ્મણના વિવાહ મહારાજ જનકની નાની પુત્રી ઉર્મિલાની સાથે. અને ભરત અને શત્રુઘ્નના? મહારાજ કુશધ્વજની બંને કન્યા માંડવી અને શ્રુતકીર્તિ સાથે. એવું છે? અરે બંને ચૂપ કેમ થઈ ગયા? જાઓ રાજમહેલમાં વધામણા અપાવો, નગરમાં બધે ઢંઢેરો પીટો અને અમાત્યને કહો કે અયોધ્યાના દરેક ઘરમાં મીઠાઈ વહેંચાવડાવે. હું બ્રાહ્મણને બોલાવું છું. તમારા બંનેના હાથે ગોદાન કરાવવાનું છે. જાઓ તમે બંને જઈને હવે તૈયારી કરો. જાઓ જાઓ. તેલ નાખ, તેલ નાખ. હા નાખ, જલ્દી તેલ નાખ. હા લાવ દીવા, લાવ દીવા લાવ. અરે અરે, આ શું કરી રહી છે મંથરા? આજે તમારા પુત્રના વિવાહ થવાના છે. મહેલમાં દીપમાળા ના કરું. પૂછો છો કે હું શું કરું છું? કેટલું કામ બાકી છે. બ્રાહ્મણોને અહીં બોલાવવાનું છે. પ્રજામાં ધન અને ધાન્ય બંને વહેંચવાના છે. ગાયોનું દાન કરવાનું છે. ઘણા બધા. એ બધું થઈ રહ્યું છે. દીદીએ બધા કામનો પ્રબંધ કરી દીધો છે. દીદી? હા, મહારાણી કૌશલ્યા. હા હા, એમને જે કરવું હોય તે પોતાના રામ માટે કરે છે. ભરત માટે માત્ર દેખાડો કરે છે. ઉફ, ભરતે તમારી કુખે જન્મ લીધો છે. ભરત માટે જે પણ કરવાનું હશે એ તમારે જ કરવું પડશે. મંથરા, તારી કુટિલ બુદ્ધિ ક્યારેય નહીં બદલાય. દીદી તો મારા કરતા વધુ પ્રેમ કરે છે ભરતને. હા, કરતા હશે, પરંતુ એનાથી એ માં તો નહીં બની જતા. માનો પ્રેમ તો તમારે જ એને આપવો પડશે. હા, આ તો દીદી પણ મને કહી રહ્યા હતા. હા, હવે સમજ્યા ને? હવે સૌથી પહેલા તમે તમારા પિતા મહારાજ અશ્વપતિને સંદેશો મોકલો. જોજો, તમારો સંદેશો મળતા જ આખો કૈકેયી દેશ દીપમાળાથી ઝગમગી ઉઠશે. ભરત કોઈ બીજા રાજકુમાર જેવો થોડો જ છે. એના મોસાળની બરાબરી કોણ કરી શકશે? હું સાચું કહી રહી છું. આ સંદેશો સાંભળીને તમારા પિતા તમારા ભાઈને અહીં મોકલી આપશે. હા, ખરેખર પિતાજી તો બહુ ખુશ થઈ જશે. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे प्रियाणां त्वा प्रियपतिगुं हवामहे निधीनां त्वा निधिपतिगुं हवामहे पूर्णं जानि गर्भधम् ॐ गणा सजनी तुम्हारा रूप सवार दे पहना के नथनी रूप सवार दे सोला सिंगार कर नजर उतार दे सोला सिंगार कर नजर उतार दे ओ सजनी तुम्हारे केश सवार दे मानव की साज सकी भरत जी के काम की उर्मिला को कहने लगी लक्ष्मण के नाम की काया का रंग कुछ और निखार दे सोला सिंगार कर नजर उतार दे ओ सजनी तुम्हारा रूप सवार दे चारों की चारों बने दुल्हनिया ओ सजनी तुम જાન આવી ગઈ, જાન આવી ગઈ. દ્વાર પર વર આવી ગયા છે. જાન આવી ગઈ. સાંભળો ને બેન, અમે બસ થોડી વારમાં આવીએ છીએ. ચાલો ચાલો. आई रे बारात जनक जी के द्वारे आई रे बारात जनक जी के द्वारे राजकुमारन संग
चञ्चलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। वसिष्ठाय नमः, विश्वामित्राय नमः, आगतेभ्यो सर्वेभ्यो ऋषिभ्यो नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके मेल मिलाप की रीत निभाओ। सजन परस पर प्रीत सजन परस पर प्रीत हे रघुनंदन आरती वंदन। हे रघुनंदन आरती वंदन। शत शत बार हमारो कुंवर जी लगन मंडप में पधारो। श्री चरणों पर अक्षत अर्पण ग्रहण करो यह तुच्छ समर्पण। हम निर्धन जो भेंट करे सो। हम निर्धन जो भेंट करे सो। प्रेम सहित स्वीकारो। कुंवर जी लगन मंडप में पधारो। लगन मंडप में पधारो। कुंवर जी लगन मंडप में પધારો, આપ આસન ગ્રહણ કરો. શતાનંદજી, હવે મહારાજ જનકને પ્રાર્થના કરો કે રાજકુમારી સીતાને મંડપમાં બોલાવી લે. જેવી આજ્ઞા મહર્ષિ. चली न्याय सीतहि सखी सादर। सजि सुमंगल भामिनी नव सप्त साजे सुंदरी सब मत्त कुंजर गामिनी। मंगल भवन अमंगल हारी। रहो सुदशरथ अजिर बिहारी।